નમસ્કાર મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા અને સામાન્ય જ્ઞાનની માહિતી મેળવવા ઈચ્છતા તમામ મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતના જિલ્લાઓ પૈકી મહીસાગર જિલ્લા વિશે માહિતી મેળવવાની છે. તો આ વિડીયોની અંદર આપણે મહીસાગર જિલ્લાની ઐતિહાસિક અને ભૌગોલિક બાબતોની જાણકારી મેળવીશું. વિડીયોને અંત સુધી જોતા રહેજો. શરૂઆત કરીએ તો ગુજરાતમાં મહીસાગર જિલ્લો એ પૂર્વ દિશામાં આવેલો છે. મહીસાગર જિલ્લાની સામાન્ય માહિતીની વાત કરીએ તો મહીસાગર જિલ્લાની સ્થાપના 15મી ઓગસ્ટ 2013ના રોજ થઈ હતી. મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક લુણાવાડા છે. મહીસાગર જિલ્લાનું ક્ષેત્રફળ 2500 ચોરસ કિલોમીટર છે. તેની કુલ વસ્તી 10,07,582 છે. જાતિ પ્રમાણ એટલે કે સ્ત્રી પુરુષનું પ્રમાણ 941 છે. જ્યારે વસ્તી ગીચતા એ 403 પ્રતિ ચોરસ કિલોમીટરે છે. કુલ સાક્ષરતા 72.32% છે. મહીસાગર જિલ્લાની સરહદની વાત કરીએ તો મહીસાગર જિલ્લા સાથે રાજસ્થાન રાજ્યની સરહદ જોડાયેલી છે. આ સિવાય અરવલ્લી જિલ્લો, ખેડા જિલ્લા, પંચમહાલ અને દાહોદ જિલ્લાની સરહદ અડે છે. એટલે કે મહીસાગર જિલ્લો એ રાજસ્થાન રાજ્ય અને ગુજરાતના 4 જિલ્લાઓ સાથે સરહદથી જોડાયેલો છે. મહીસાગર જિલ્લાની ઉત્તરે રાજસ્થાન રાજ્ય આવેલું છે. પશ્ચિમે અરવલ્લી જિલ્લો છે. દક્ષિણે ખેડા અને પંચમહાલ જિલ્લો છે. જ્યારે પૂર્વની અંદર દાહોદ જિલ્લો આવેલો છે. મહીસાગર જિલ્લાના તાલુકાની વાત કરીએ તો એને લુણાવાડા, બાલાસિનોર, વીરપુર, સંતરામપુર, ખાનપુર, કડાણા આમ મહીસાગર જિલ્લાના કુલ 6 તાલુકાઓ છે. મહીસાગર જિલ્લાની રચના 15મી ઓગસ્ટ 2013ના રોજ થઈ હતી. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં મહીસાગર જિલ્લાની રચના થઈ. પંચમહાલ અને ખેડા જિલ્લાનું વિભાજન કરી મહીસાગર જિલ્લાની રચના કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લો એ રાજસ્થાન રાજ્ય સાથે સરહદ ધરાવે છે. મહી નદીના નામ પરથી જિલ્લાનું નામ મહીસાગર પાડવામાં આવ્યું છે. વાત કરીએ લુણાવાડાની તો મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક છે. પ્રાચીન નામ લુણેશ્વર હતું. લુણેશ્વર મહાદેવ પરથી લુણાવાડા નામ પડ્યું છે. લોક વાયકા પ્રમાણે પાંડવો લુણેશ્વર મંદિરમાં રહ્યા હશે તેવું મનાય છે. મહારાજા વખતસિંહ અને તેમના પૌત્રોએ લુણાવાડામાં શાસનને આધુનિક રીતે ચલાવવામાં ખૂબ યોગદાન આપ્યું છે. ઈસવીસન 1916માં એસકે હાઈસ્કૂલની નવી ઇમારતનું નિર્માણ સજ્જન કુંવરબાએ કરાવ્યું હતું. આ સિવાય ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ, જવાહર ગાર્ડન, શિકાર મઢી અને શિલાલેખવાળું મંદિર અને કાલકા માતાની ટેકરીઓ આવેલી છે. આ સિવાય ભોમાનંદ મહારાજનો આશ્રમ લુણાવાડા ખાતે આવેલો છે. ચોપડા દૂધ શીત કેન્દ્ર આવેલું છે. કબીર આશ્રમ આવેલો છે. કાંકરિયાનો ત્રિવેણી સંગમ છે, જ્યાં વેરી, પાનમ અને મહી નદીનો સંગમ થાય છે. આ સિવાય પાલીવાલ ડેરી પણ આવેલી છે.
સંતરામપુરની વાત કરીએ તો સંતરામપુર તાલુકામાં માનગઢ ડુંગર આદિવાસીઓનું પવિત્ર અને ધાર્મિક તીર્થસ્થાન છે. આદિવાસી ક્રાંતિના મહાનાયક શ્રી ગોવિંદ ગુરુની યાદમાં માનગઢમાં ગોવિંદ ગુરુ સ્મૃતિ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષ 2012માં 63મા વન મહોત્સવ નિમિત્તે આ સ્મૃતિ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. બાલાસિનોરની વાત કરીએ તો બાબરી વંશના રાજાઓનું રજવાડું હતું. ઈસવીસન 1982માં સૌપ્રથમ ડાયનોસોરના ઈંડા રૈયાલીથી મળી આવ્યા હતા. ભારતનું પ્રથમ ડાયનોસોર મ્યુઝિયમ બાલાસિનોર ખાતે બનાવવામાં આવ્યું છે. જુરાસિક પાર્ક જોવાલાયક છે. આ સિવાય ડાયનાસોર સિટી રૈયાલી ખાતે છે. જિલ્લાની નદીઓની વાત કરીએ તો મુખ્ય બે નદી છે, મહી નદી અને પાનમ નદી છે. મહી નદી એનું જૂનું નામ મોફિસ અને મહેન્દ્રી પણ છે. મહી નદી પર બે બંધ આવેલ છે, જેમાં એક મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કડાણા ખાતે કડાણા બંધ છે અને બીજો મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના વણાકબોરી ગામે વણાકબોરી બંધ આવેલો છે. મહી નદી છે એ કર્કવૃતને બે વાર ઓળંગે છે. વણાકબોરી એ તાપ વિદ્યુત મથક છે, જ્યારે કડાણા એ જળ વિદ્યુત મથક છે. મહીસાગર જિલ્લાના જાણવા જેવા વિશે વાત કરીએ તો પ્રાગ ઐતિહાસિક કાળના ડાયનોસોરના ઈંડા રૈયાલી ખાતેથી મળેલા છે. આ સિવાય મહીસાગર જિલ્લાના મહી નદીના ડાબી બાજુનો જે વિસ્તાર છે એ આદિવાસી વિસ્તારને મેવાત પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. પાનમ નદી પર પાનમ ડેમ આવેલ છે. મહીસાગર જિલ્લામાં આવેલા પર્વતો એ વિંધ્યાચળ પર્વતમાળાનો એક ભાગ છે. ફાયર ક્લે જેવા ખનિજ મહીસાગર જિલ્લામાંથી મળી આવે છે. કાલિકા માતાના પર્વતની ગોદીમાં સોલંકી કુળનો પ્રાચીન ભવ્ય રાજમહેલ આવેલ છે અને આત્મસાગર ટાવર પણ આવેલ છે. આ સિવાય વેરી, પાનમ અને મહી નદીનો કાંકરિયા ખાતે ત્રિવેણી સંગમ થાય છે. તો આ હતી મહીસાગર જિલ્લા વિશેની ઐતિહાસિક અને ભૌગોલિક બાબતોની માહિતી. વિદ્યાર્થી મિત્રો, જો તમે અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને શેર કરજો અને લાઈક કરજો. ધન્યવાદ.